આજના સમયની અંદર આંતરડાની અંદર મળ ચીપકવાના પ્રશ્નો વધારે થતા હોય છે, એટલે કે જે રીતે ફ્રેશ થવાવું જોઈએ એ રીતે ફ્રેશ થવાતું નથી અને મળ અટકીને આવે છે, અથવા તો ઘણીવાર બહુ જ તકલીફ થતી હોય છે. તો ખરેખર આવું થવા પાછળનું રીઝન શું હોઈ શકે છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણે એવી તો શું ભૂલો કરીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલમાં એવું શું પ્રોબ્લેમ આવે છે કે જેના કારણે આંતરડાની અંદર મળ જે છે એ ચીપકી જાય છે અને આપણને તકલીફ ઊભી થાય છે. અને આંતરડાની અંદર મળ જે ચીપકી જાય છે એટલે કે એક પ્રકારની રૂકાવટ ઊભી થાય છે અને એના કારણે પાચન તંત્ર જે છે એના ઉપર અસર થતી હોય છે અને પાચન તંત્ર અસંતુલિત થતું હોય છે. એના કારણે આ બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. અને આ સમસ્યા જે છે એ દિવસે ને દિવસે જો વધતી જાય તો ઘણો જ મોટો ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે અને ગંભીર બીમારીઓ પણ લાવી શકે છે. તો મળ ચીપકવાના લક્ષણો કયા છે અને એવું શું છે કે જેના કારણે આ બધા પ્રોબ્લેમો ઊભા થાય છે, એના વિશે જ આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આંતરડાની અંદર મળ ચીપકી જવાનું કારણ એક જ મેઇન જે છે એ છે ફાઈબરની કમી. આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં આપણે ફાઈબર ના લઈએ તો મળ જે છે એ સખત થઈ જાય છે, સૂકું થઈ જાય છે અને એના કારણે આંતરડાની અંદર ચીપકી જાય છે અને પાસ કરવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હોય છે અને ઘણીવાર તો બ્લીડિંગ પણ થતું હોય છે અને આપણે વધારે પડતું પ્રેશર કરવું પડતું હોય છે. અને આના કારણે જો આ પ્રોબ્લેમ રોજ અવારનવાર થતું હોય તો પાઇલ્સના પ્રોબ્લેમો પણ ઊભા થાય છે. અને બીજું રીઝન એ છે કે આ થવા પાછળનું કે આપણે પાણી જે છે એ પ્રોપર માત્રામાં ના લેતા હોઈએ, એટલે કે પાણીની કમી હોય આપણા શરીરની અંદર તો પણ મળ જે છે એ વધારે પડતું ગાઢું થઈ જાય છે, સૂકું થઈ જાય છે અને એના કારણે આંતરડાની અંદર ચીપકી જાય છે અને બહાર નીકળવામાં બહુ જ કઠણાઈ ઊભી થતી હોય છે. એટલે આપણે પર્યાપ્ત માત્રામાં પાણી પણ પીવું જોઈએ.